સૌથી પહેલાં તો બધાને જય ભોલેનાથ અને જય દ્વારકાધીશ. તો મેં કીધું આમ જો ઘરમાં બધું જ વેર વિખર છે, તો પહેલાં જે વેર વિખર છે એને સમૂહ તો કરવું પડશે, તો જ આપણે ગમે. તો પહેલાં બધું આ સરખું કરી લઈ મસ્તનું એવું, અને પછી આપણે મળીએ. કેમ કે એમને આવું બધું પડ્યું હોય તો ગમે નહીં, સાફ તો કરવું જ પડે. તો પહેલાં સાફ કરી લઈએ આ બધું ઈચ્છો મસ્તનું એવું ક્લીન કરી નાખે અને પછી આપણે મળ્યા. તો ગાઈસ બધું સાફ થઈ ગયું છે, ક્લીન જો મસ્ત. ને બધું સાફ થઈ ગયું છે, કામ પણ થઈ ગયું. ને હવે સેજુ જમવાનું બનાવે છે, ભાત મૂક્યા હે ને મગ બાફવા મૂકી નહીં. હવે બધું જમવાનું બનાવવાની તૈયારી કરે છે મસ્ત મજાની, અને બધું પછી જમવાનું બની જાય. હજી તો મમ્મીને આવ્યા નથી, આવશું એટલે પછી આપણે મલાવશું એના હારે. તો તમે બધા બન્યા રહેજો. તો ગાઈઝ મમ્મી આવી ગયા છે, અને જો મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હમણાં વેચીને આવ્યા મમ્મી, હમણાં આવ્યા નહીં કામેથી, ને હવે જમવાનું બની જાય પછી જમી લઈ નહીં. પછી બધા ભેગા બેસીને થોડીક વારમાં હમણાં બની જાય ને પછી બેસી જાય બધે હારે. તો ગાઈસ તમે વિચારતા હશો કે આ આવી તૈયાર થઈને ક્યાં જાય છે, પણ હું ક્યાંય નથી જતી. મેં રીલ શૂટ કરી એટલે હું આવી રીતે રેડી થઈ હતી. હવે હમણાં બધું જ પાછી અત્યારે થઈ જાય એટલે મેં કીધું થોડુંક લઈ લઉં. હવે આપણે પાછા થોડી વાર પછી મળશું. મીઠું હાય કરો આમ. મારી દીકરો તો જો રમે મસ્તનો. નનીન ઘર રમવા આવી. હે નનીન ઘર રમવા. ગાઈસ મારું જમવાનું થઈ ગયું છે રેડી. ભાખરી, ચા ને ગાંઠિયા. આ મને કાયમ આવું જમવાનું દઈ દે ને તોય ચાલે. આ ભાઈ રેવા દે ખાલી. પપ્પા આવી ગયા છે, એ પણ જમવા બેસી ગયા. મમ્મી જમે. લ્યો ગુંબેન ટોસ. હા લઈ લો, ખાઈ લ્યો ટોસ. લ્યા ખાઓ. મસ્ત બધું જમવાનું થઈ ગયું છે રેડી. હવે અમે જમી લઈ ને પછી આપણે મળીએ. અને હાજરી મૂકી દે ખાવું છે ગાડી. હાલે ખાન ખાડી મસ્ત. ઓ ઈ મને બહુ ભાવે ખાન ખાડી. મને તો બધી ભાવે જ છે. કોને નથી ભાવતું મને કોને હું તને હું નથી ભાવતું. હા ઈ સાચી વાત. તો હાલો ગાઈસ હવે હું જમી લઉં અને પછી આપણે મળ્યા. ગાઈસ હું આ મારા આજના વિડીયોને હું આયા જ એન્ડ આપું છું. તો તમને બધાને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ફરી પાછા મળે કાલે કોઈ નવા બ્લોગ નવા વિડીયોની સાથે. બધાને બાય બાય, ટાટા, સી યુ.